ને સુરતમાં આવકવેરા વિભાગના દરોડા ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ એક્શન મોડમાં આવી ગયું। સુરત શહેરના 5 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા। ઐશ્વર્યા ગ્રુપને ત્યાં દરોડાની કાર્યવાહી અત્યારે તો આર્થિક નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે। 5 જેટલા સ્થળ પર હાલ આવકવેરા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। અનાજ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, સુરતમાં અલગ અલગ 5 જેટલી જગ્યા પર આવકવેરા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। કોઈ અપડેટ, કોઈ વાત સામે આવી કે કેમ? જી બિલકુલ, સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતી એવી ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટી વિભાગ દ્વારા અલગ અલગ કુલ 12 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ જે આપણે ઊભા છે સુરતના કડોદરા ખાતેના આ દ્રશ્ય છે કે જ્યાં ઐશ્વર્યા જે મિલ્સ આવેલ છે ને ઐશ્વર્યા ગ્રુપ સાથે આ મિલ્સ છે સંકળાયેલી છે। રમેશ ડુંબસિયા નામના જે વેપારી છે તેમના આ ગ્રુપ છે અને તેમના કુલ અલગ અલગ શહેરના 12 જેટલા જે સ્થળો પર છે ત્યાં આઈટી વિભાગની જે તપાસ ચાલી રહી છે। કુલ 4 જેટલી ગાડીઓનો કાફલો આપ જોઈ શકો છો કે અલગ અલગ જે શહેરની જે ગાડીઓ આઈટી વિભાગની છે તે આઈટી વિભાગની ગાડીઓ સહિત છે તે હાલ મિલની અંદર પ્રવેશી રહી છે અને સુરક્ષામાં પોલીસ જવાનોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે। તે દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે આઈટી વિભાગ દ્વારા જે દસ્તાવેજી છે તેમનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। એટલે 12 જેટલા સ્થળો પર જ્યારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે બેનામી વ્યવહારો મળવાની પૂરેપૂરી શક્યતા હાલ સેવાઈ રહી છે। ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આઈટી વિભાગ એક્શનમાં આવ્યું છે। સૌથી મહત્વની બાબત તો એ છે કે જે ઐશ્વર્યા ગ્રુપ છે તેની સાથે સંકળાયેલા એટલે કે પાર્ટનર્સ કોલના બિઝનેસ સાથે સંકળાયેલા પાર્ટનર્સને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે, જ્યાં કોલના વેપારીને પણ સાણસામાં લેવામાં આવ્યો છે। એટલે આઈટી વિભાગ તરફથી આગામી દિવસોમાં આ અંગે મોટો ખુલાસો કરે તેવી શક્યતા પણ અહીં સેવાઈ રહી છે, પરંતુ જે તપાસ કેટલી મોડે સુધી ચાલી શકે છે તે કહેવું હાલ મુશ્કેલ છે। આઈટી વિભાગની આ તપાસને લઈને અન્ય ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં પણ હાલ ફફડાટ વ્યાપી ગયો છે। જી રાકેશ, આભાર આપનો।